અને એ ખાતરી છે મને કે એ બીજું જે એનું સપનું છે 600 બાળકો સુધી પહોંચવાનું, ત્યાર સુધી પણ આ જ સાદગી સાથે જીવશે, કારણ કે આમનો દીકરો છે, આ પ્રકારની માવડીનો દીકરો છે. બહુ સહેલું છે એક શોપિંગ ડિપાર્ટમેન્ટમાં જઈને 1 કરોડનો પ્રોજેક્ટ કર્યો અને પોતાની જાતની પર હીરો સાબિત કરવા માટે 5-10 લાખ ખર્ચીને મોટા ભાગ થવાના પ્રયત્નો કરતા મેં દુનિયાભરના માણસો જોયા છે. આવા ગણતરીના માણસો છે. અને હીરો હું નથી, હું તો પડદા પરનો હીરો છું. ખરેખર આપણી આજુબાજુમાં જે આ પ્રકારના હીરો જીવે છે ને, એના કારણે આપણી આસપાસ આટલી બધી સુંદર વસ્તુઓ થાય છે. અને આમાં મેં આવીને કોઈ મહાન કામ નથી કર્યું, આટલા મોટા હારને લાયક જ નથી. ઈશ્વર સિવાય હાર કોઈના, ઈશ્વર જ માત્ર લાયક છે. હું તો નેતાઓને પણ આટલા મોટા હાર પહેરાવતા જોઈને મને હસવું આવે છે કે આ શું માનો છે. આની સાદગીની સાથે જીવાય અને એની દરેક આ પ્રકારના કાર્યોની અંદર જ્યારે જરૂર પડશે ભઈલા, ત્યારે હું હાજર છું. માણાની હાથે માણા બનીને હાજર છું. થેન્ક યુ સો મચ. ખબર નહીં કે આવું બી હશે કે જેને હું મતલબ પિક્ચરમાં જોઉં. આજે મારા રૂવાટા છે ને ચાલી રહ્યા છે. સાચું કહી દઉં છું, ફેક્ટ છે કે આ એક વ્યક્તિ કે જેને હું મતલબ મળવા માટે થનગણું. અને 2-4 કોમેન્ટ બી મારી તમારામાં કે ભાઈ જુએ છે પણ કહી રહ્યા છે કે પોણા 2 વર્ષથી એવું થયા કે આજે મારું જીવન સફળ થઈ ગયું. ભલે નથી મળ્યો કે જેને ક્યારે એની સાથે વાત નથી થઈ, એમની સાથે મળ્યો નથી, પણ એ પોણા 2 વર્ષથી એક નાનકડા મહિપતને ઓળખે છે. મારું જીવન હિતનભાઈ સફળ થઈ ગયું. એનું કારણ એ છે કે જે પ્રકારનું કાર્ય છેલ્લા 18-20 વર્ષથી જે પ્રકારના બાળકો માટે અમુક જુદા લેવલે મારું કાર્ય ચાલતું હોય, જે ક્યારે પબ્લિસિટી સુધી નથી પહોંચવા દીધું, ત્યારે મારી જાણમાં હોય અમુક મિત્રો કે આ પ્રકારના બાળકો માટે બીજા કેટલા જણ કામ કરે છે અને મારા પંથકમાં કેટલા કરે છે. એ જ્યારે ઘટનાની વાત નીકળી તે તારા વિશેની વાત મને આણંદથી જ ખબર પડી હતી. 2-2.5 વર્ષ થયા. અને જ્યારે તે શરૂઆત કરી ત્યાંથી લઈને આજે મને તારા જેટલો જ આનંદ છે કે એક છોકરાએ કીધા પછી એ કરીને બતાવ્યું. હવે આના પછીનો રસ્તો તારો વિકટ નહીં હોય. બધી શક્તિઓ સાથે મળીને તે ધારેલા કરતા પણ આપણે વધારે જલ્દી. અને હું આ કાર્ય માત્ર ગામ પૂરતું ના રહે અને આવનારા થોડા વર્ષોમાં આવા જુદા જુદા વિસ્તારમાં થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સુરતથી આવેલા મારા મિત્રો, સુરતમાં મારા ખૂબ મોટા ચાહક વર્ગ છે અને ખૂબ શક્તિશાળી મિત્રો છે દરેક શહેરમાં. એ દરેક શહેરના વ્યક્તિઓને એક જ સંદેશો આપું કે હવે આ કાર્ય માત્ર મહિપતનું નથી.